ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી હું છું સિદ્ધાર્થ ધોળકિયા। ઠંડીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી। 72 કલાકમાં કાતિલ ઠંડીની આગાહી। ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે। મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં અસર દેખાશે। 23 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી પડે તેવી શક્યતા છે। આગામી 24 કલાકમાં રાજ્યના ભાગમાં ઠંડીનું મોજું ફરી વળવાની શક્યતા રહેશે, જેમાં આગામી 72 કલાકમાં ઉત્તર ગુજરાતના ભાગો, જેમાં મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં કાતિલ ઠંડી પડવાની શક્યતા રહેશે। તો 16 થી 22 ડિસેમ્બર ઠંડીનું જોર ઘટશે। રાજ્યમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ગરમી વધશે। ગરમીનો પારો 31 ડિગ્રીએ પહોંચી જશે। ડિસેમ્બરના અંતમાં કમોસમી વરસાદ પડી શકે છે। જાન્યુઆરીમાં અતિ ઠંડીનો અહેસાસ થશે। તારીખ 17 બાદ જે મહત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 30-31 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સુરતના ભાગો પર મહત્તમ તાપમાન વધશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મહત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે। એટલે તારીખ 16 થી 22માં વાદળવાળું આવતા ગરમીમાં કંઈક ઠંડીમાં કંઈક ઘટાડો થશે અને મહત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે। સોડિયમ નાઇટ્રેટથી 12 લોકોની હત્યા કરનાર ભુવા નવલસિંહ ચાવડાનું મૃત્યુ થયું છે। અમદાવાદમાં લોકઅપની અંદર વોમિટ થયા બાદ ભુવો ઢળી પડ્યો અને મોત નીપજ્યું, જેને સારવાર અર્થે ખસેડાતા તબીબોએ મૃત જાહેર કર્યો। સરખેજ પોલીસે ભુવા નવલસિંહ ચાવડાની ધરપકડ કરી હતી, ત્યારે તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા છે। ભુવાએ આર્થિક ફાયદા માટે જ તાંત્રિક વિધિની આડમાં 12 લોકોની હત્યા કરી હોવાની પોલીસ સામે કબૂલાત કરી। આરોપીઓએ તમામ લોકોને સોડિયમ નાઇટ્રેટ આપીને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું સામે આવ્યું, જેમાં અસલાલીમાં 1, સુરેન્દ્રનગરમાં 3, પડધરી, અંજાર અને વાંકાનેરમાં હત્યા કરી હતી। પોતાના જ 3 પરિવારજનોની પણ ભુવાએ મોતને ઘાટ ઉતાર્યા હોવાની વાત સ્વીકારી હતી। આરોપીએ સુરેન્દ્રનગરની લેબોરેટરીમાંથી સોડિયમ નાઇટ્રેટ લીધું હતું અને વઢવાણના આશ્રમમાં રહેતો હતો। 1ના 4 ગણા રૂપિયાની લાલચ આપી ભુવો લોકોને ફસાવતો અને રૂપિયા પડાવ્યા બાદ હત્યા કરી નાખતો। આરોપી જે તે વ્યક્તિને વિશ્વાસમાં લઈ રૂપિયા પડાવતો હતો, બાદમાં પાણી કે આલ્કોહોલમાં સોડિયમ નાઇટ્રેટ પીવડાવવા માટે આપતો, જેનાથી વ્યક્તિનું મોત થઈ જાય અને આખો મામલો હાર્ટ એટેક, અકસ્માત કે આત્મહત્યામાં ખપાવી શકાય। આમાં 7 દિવસની રિમાન્ડ ઉપર હતા। 10 તારીખ સુધી તપાસમાં એમનો 12 જેટલા મર્ડરની કબૂલિયાત કરેલી છે। આમાં વિભિન્ન જેમ કે 3 ગુના જો છે રાજકોટમાં છે, 3 સુરેન્દ્રનગરમાં, 1 આપણા અસલાલીમાં છે, એમને ફેટલ દાખલ થયેલ છે, 1 અંજારમાં, બીજા 3 પરિવારવાળા જણા હતા। આ નવલસિંહ ચાવડા સોડિયમ નાઇટ્રેટ જેવું કેમિકલનો ઉપયોગ કરે છે। સોડિયમ નાઇટ્રેટને પાણીમાં કે શરાબમાં ઘોલી જાય અને એમનો જો વિક્ટિમ છે એનો પીવડાવી દે, વિક્ટિમ 15 થી 20 મિનિટમાં બેફાન થઈ જાય અને હાર્ટ એટેકનું પીએમમાં આવી જશે। સોડિયમ નાઇટ્રેટ તે સુરેન્દ્રનગરમાં એક લેબોરેટરી છે, ત્યાંથી લાવેલું હતું। 20 રૂપિયાની 100 ગ્રામ જેટલું હતું અને યા લોન્ડ્રી જેવું કામોમાં યુઝ કરે છે, ડ્રાય ક્લિનિંગમાં યુઝ કરેલ છે અને એની જાણ એને કોઈ બીજા બુઆજી ને કરેલી હતી એવી જાણ મળેલ છે। કાયદો ભૂલ્યા તો સરઘસ તો કાઢવામાં આવશે જ। સુરતમાં બોગસ તબીબોની ફેક્ટરી ચલાવનારનું ભરબજારે સરઘસ કાઢવામાં આવ્યું, તો બીજી તરફ સુરતમાં અપહરણ વિથ મર્ડરના આરોપીનું પણ વરઘોડો કાઢવામાં આવ્યો। ત્યારે બનાસકાંઠામાં સામૂહિક દુષ્કર્મ આચરનાર દુષ્કર્મના દાનવનું પણ ભરબજારે સરઘસ કાઢવામાં આવ્યું, તો બીજી તરફ અમદાવાદના શહેર કોટડામાં તોડફોડ કરનાર 5 શખ્સોને ઝડપી લીધા। પોલીસે તમામ આરોપીને સાથે રાખી જાહેરમાં સરભરા કરી હતી, સાથે જ ઘટના સ્થળે લઈ જઈ પંચનામું કર્યું હતું। 5 ડિસેમ્બરની મોડી રાત્રે 9 જેટલા શખ્સોએ શહેર કોટડાના પંડિતનગરમાં હથિયાર વડે વાહનોમાં તોડફોડ કરી હતી। લગ્ન પ્રસંગમાં તલવાર અને ધોકા વડે મંડપ, વાહનોમાં તોડફોડ કરનારની સરઘસ કાઢવામાં આવ્યું હતું। આ તરફ રાજકોટમાં હવે દાદાગીરી કરશો તો ખેર નહીં, કેમ કે રાજકોટ પોલીસ પણ અસામાજિક તત્વો સામે એક્શનમાં આવી છે। રાજકોટમાં એક વ્યક્તિ પર હુમલો કરનાર શખ્સનું પોલીસે જાહેર રોડ પર સરઘસ કાઢ્યું। આરોપીની સરભરા કરતા આરોપીને ચાલવામાં પણ ફાંફા પડી રહ્યા છે। એટલે એક વાત તો નક્કી જ છે કે જો કાયદો ભૂલ્યા તો સરઘસ તો નીકળશે જ। દ્વારકાના રૂપેણ બંદર પર થયેલી જૂથ અથડામણ મામલે કરાઈ છે કાર્યવાહી। દ્વારકા પોલીસે 20 જેટલા લોકોની ધરપકડ કરી છે। સ્થાનિક માછીમાર અને આયાતી માછીમારના જૂથ વચ્ચે હોડી પાર્ક કરવા બાબતે થઈ હતી બબાલ।
બંને પક્ષો તરફથી લાકડી પાઇપ જેવા હથિયારો સાથે મારામારી કરાઈ હતી। અથડામણમાં 14 જેટલા લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા। સમગ્ર મામલે પોલીસે કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે અને સાથે જ જે પોલીસ તરફથી ફરાર આરોપીઓ હતા તેની પણ શોધખોળ કરવામાં આવી છે। 14 જેટલા લોકોને સામાન્યથી લઈ અને ગંભીર જેવી ઈજાઓ થયેલી, જે લોકો સારવાર હેઠળ છે। અત્યાર સુધીમાં કુલ 20 આરોપીની ધરપકડ કરી લેવામાં આવેલી છે। 9 જેવા સારવાર હેઠળ છે અને એકાદ વ્યક્તિ ફરાર છે, જેમને સત્વરે ઝડપી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। રાજકોટમાં વધુ એક નકલી પોલીસકર્મી ઝડપાયો છે। ઘનશ્યામ ખીમજી કટારિયા નામનો વ્યક્તિ પોતાને પોલીસ કહી રોફ જમાવતો હતો। આ નકલી પોલીસે એક બાઇક સવારને રોકી તેને ધમકાવી રોકડ તેમજ મોબાઈલની લૂંટ ચલાવી હતી। બાઇક સવાર યુવકને નાના મહુવા રોડ પર રોકી પોતે પોલીસ હોવાની ડંફાસ મારી તેને લૂંટી લીધો હતો। ત્યારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધતા નકલી પોલીસકર્મીની ધરપકડ કરવામાં આવી છે। આ તરફ બેદરકારીથી કન્ટેનર રિવર્સ લેતા યુવકનું મૃત્યુ થયું છે। વડોદરાના હાલોલમાં કોટાલી ગામ પાસેનો બનાવ છે। સમગ્ર બનાવ સીસીટીવીમાં પણ કેદ થયો છે। સેન્ટેક્સ ટ્રાન્સપોર્ટના કન્ટેનર ચાલકે રિવર્સ લેતા 35 વર્ષીય યુવકને કચડ્યો હતો। રિવર્સ લેતા કન્ટેનરે કમ્પાઉન્ડ વોલને અડીને ઉભેલા યુવકને કચડી લીધો। અકસ્માતમાં યુવક ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો, જ્યાં ટૂંકી સારવાર બાદ મોત થયું। જરોદ પોલીસે કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આ તરફ વડોદરાની પણ વાત કરીએ કે જ્યાં આગળ મહાનગરપાલિકાની ડોર ટુ ડોર કચરો લેતી કચરા ગાડીએ એક બાળકને કચડી નાખ્યો। છાણીમાં આવેલી અભયનગર સોસાયટીમાં ગઈકાલે સવારે બની હતી ઘટના। 4 વર્ષના દેવાંશ ગોલાનિયા સોસાયટીમાં રમતો હતો, તે દરમિયાન તેને કચરાની ગાડીના ચાલકે કચડી નાખ્યો। કચરાની ગાડી ચાલકે રિવર્સ લેતા સમયે દેવાંશને અડફેટે લીધો। દેવાંશને કમર અને બંને ઘૂંટણના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। દેવાંશને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો, જ્યાં તેનું મૃત્યુ થયું। પોલીસે પાલિકા પાસેથી તે વિસ્તારમાં ફરતા કચરાની ગાડીની યાદી મંગાવી છે। દિલ્હી મુંબઈ કોરિડોરની કામગીરી પર ફરી ગ્રહણ લાગે તો નવાય નહીં। 17 સુવિધાઓને લઈને પાછલા ઘણા સમયથી આંદોલન કરી રહેલા ખેડૂતોની 16 માંગણીઓ સર્વાનુમતે સ્વીકારવામાં આવી છે, પરંતુ મુખ્ય માંગણી પાક નિષ્ફળ અંગે કોઈ પણ અધિકારી અને હાઈવે ઓથોરિટી દ્વારા નિર્ણય નહીં કરવામાં આવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે। ખેડૂતો દ્વારા 2 વાર કોરિડોર કામગીરી બંધ કરવામાં આવી હતી, તેમજ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરાઈ હતી। ત્રીજી વાર સર્વે બાદ પ્રાંત અધિકારી દ્વારા સંકલન અધિકારી સાથે ખેડૂતોની મીટિંગ યોજાઈ હતી। આજે મીટિંગમાં ખેડૂતોએ બુધવાર સુધીનો સમય વધારવામાં આવ્યો છે। જો બુધવારે પાક નિષ્ફળ અંગે કોઈ નિર્ણય તંત્ર દ્વારા નહીં લેવામાં આવે તો ગુરુવાર 12/12/2024ના રોજ ફરી 14 ગામમાં ચાલતું દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટ કામગીરી બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે। અરવલ્લીના શામળપુરમાં ખેડૂતોને ખાતર ન મળતા થઈ રહી છે હાલાકી। માંગ કર્યા છતાં પણ છેલ્લા 1.5 મહિનાથી યુરિયા ખાતર ન મળતા પાક નુકસાની જવાની ભીતિ છે। યુરિયા ખાતરની અછત વચ્ચે નાણાં આપી મળતિયાઓને ખાતર ભરેલી ગાડીઓ આપી દેવાતી હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। વહેલી તકે ખાતર નહીં મળે તો ખેડૂતો વિરોધ પ્રદર્શન કરશે તેવી ચીમકી। યુરિયા કોની પણ એક પણ ગાડી નથી આવી, ઇફકો વાળાની પણ કોઈ પણ ગાડી નથી આવી। અમારા બીએલઓ બધા મોકલેલી છે, અમે ડ્રાફ્ટ કાઢેલા છે। આ લોકો દબાઈ રાખે છે। મંડળીઓમાં પ્રાઇવેટ વાળાઓને ખાતર આપી દે છે 5-5 હજાર રૂપિયા લઈને, પ્રાઇવેટ વાળાને 5-5 હજાર લઈને ગાડીઓ આપે છે, મંડળીઓને ખાતર આપતા નથી। હાલ મારે યુરિયાની જરૂર છે સાહેબ। યુરિયા દરેક દુકાને અમે 5-5, 10-10 કિલોમીટર ફર્યા છીએ, અમને યુરિયા કોઈ જગ્યાએ મળતું નથી। ને મળે તો એક બેગ પસવારી અમારે 150-200 રૂપિયાનું અધર ખાતર લઈ અને યુરિયા લેવી પડે, એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલ ખેડૂતની કોઈ એવી પરિસ્થિતિ જ નથી કે આવી 10-10 બેગો બિનજરૂરી વળગાડવામાં આવે। જો ખાતર હવે યુરિયા નહીં મળે તો અમારો પાક નિષ્ફળ જશે। એનું બાંયધરી કોણ લેશે અને અમને પુરવઠો કોણ પૂરો પાડશે? અમારી 2-3 મહિનાથી માગણી છે ખાતરની, પણ બિલકુલ ખાતર મળતું નથી। ભિલોડાના શામળાજી પાસે આવેલા શામળપુર ગામમાં ખેડૂતોનો વિરોધ ઉગ્ર જોવા મળ્યો છે। ખાસ કરીને જે યુરિયા ખાતરની અછત છે તેના કારણે ખેડૂતો એકઠા થઈને વિરોધ દર્શાવે છે। જે પ્રકારે અછત જોવા મળી ત્યારે ગંભીર આક્ષેપો સરકાર અને ગુજકો માસો સામે કરવામાં આવે છે। સેવામળીના જે ચેરમેન હોય અથવા જે ખેડૂતો છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે માત્ર ને માત્ર રૂપિયા લઈ અને જે મળતિયાઓ છે તેમને ખાતર આપવામાં આવે છે। પહેલાં ડીએપી ના મળ્યું, હવે યુરિયા ખાતર નહીં મળવાના કારણે છેલ્લા 1.5 મહિનાથી ખેડૂતો ખાતર વગર રજડી રહ્યા છે। જે પોતાની જે ખેતી છે એ ખેતી પણ જાણે કે બગડી રહી છે। સાથે જ તેઓ જણાવી રહ્યા છે કે જો આ જ પ્રકારની સ્થિતિ રહી તો આગામી સમયમાં ખેડૂત ખેતી નહીં કરી શકે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શામળપુર, અરવલ્લી।
આ તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયાના ભીંડા ગામે પીજીવીસીએલની ટીમ વીજ ચેકિંગ કરવા પહોંચી હતી, જ્યાં ટીમને કડવો અનુભવ થયો. ચેકિંગ કરવા ગયેલી ટીમનો ગામ લોકોએ ભેગા થઈને ઉધડો લીધો હતો. ગામ લોકોએ કહ્યું કે અહીં રિપેરિંગ કરવા પણ કોઈ પીજીવીસીએલના માણસો આવતા નથી, તો વીજ ચેકિંગ માટે કેમ આવો છો તેમ કહી ઉધડો લીધો હતો. પીજીવીસીએલની ટીમ તેમજ ગામ લોકો વચ્ચે થયેલ વાતચીતનો વિડીયો વાયરલ થયો છે. સુરેન્દ્રનગરના લીંબડી નેશનલ હાઈવે પર આવેલ ઓનેસ્ટ હોટલના સંચાલકોની ખુલ્લેઆમ દાદાગીરી. ઓનેસ્ટ હોટલનો વિડીયો સામે આવ્યો, જેમાં સંચાલકો ગ્રાહકો સાથે ગેરવર્તન કરી અપશબ્દો બોલી રહ્યા છે. હોટલમાં આવેલા પાનના ગલ્લા પર ગ્રાહક પાસેથી એમઆરપી કરતાં વધુ ભાવ લેવાઈ રહ્યા છે, જેથી બોલાચાલી થઈ હતી. હોટલ પર રહેલ 3 થી 4 અજાણ્યા શખ્સોએ 2 ગ્રાહકોને માર મારી સોનાની ચેન આંચકી લીધી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. વધુમાં હોટલના સંચાલકોએ હોટલ પાછળ આવેલ ફાર્મ હાઉસમાં લઈ જઈ મારી નાખવાની ધમકી આપી છે તેમ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો. ત્યારે સંચાલકો અને માર મારનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરાઈ છે. મોરબી શહેરમાં વર્ષો પહેલા